આણંદ શહેરમાં વિદ્યાનગરના વીવીઆઈપી રોડ ઉપર જ પશુધન 24 કલાક રઝળતું જોઈ વિચાર આવે છે કે આ પશુઓ શું આણંદ શહેરની લટાર મારવા નીકળ્યા હશે? તો જવાબ છે ના. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આ પશુધન પોતાનો ઘાસચારો કરવા અને ઠંડક માટે વિસામાની શોધમાં ભટકે છે. જે કાળા માથાના માનવીએ તલાવડીઓ ઉપર, ચરાવ ઉપર, ગૌચર જમીનો ઉપર મોટા મોટા મોલ, શોપિંગ અને સોસાયટીઓનું નિર્માણ કરી તગડા પૈસા બનાવી પોતાના પરિવારને સુખ સંપત્તિ અને ખુશીઓ અપાવવા પશુ પક્ષીઓના સ્વપ્નો છીનવી લીધા છે અને તેને છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. વર્ષો પહેલાં સૂર્યોદય થતાં જ ઘાસચારાની શોધની અંદર, વટવૃક્ષની છાયાની અંદર આરામ ફરમાવતા, ઠંડક માટે તલાવમાં પડી તરસ छिपाવી સૂર્યાસ્ત સમયે પરત ફરતા આજે સ્વપ્ન બની ગયું છે, જે આવતીકાલની ચોપડીઓમાં છપાશે. આખા ગામનું ઠાંસી ઠાંસીને પીઝા, બર્ગર અને મંચુરિયમ ખાઈને પચાવવા માટે વોકિંગ વે બનાવી બધા જ તલાવોને નાકાબંધી કરી દીધી. હવે પશુઓ કયા તલાવ ઉપર જાય તે સમસ્યા ઉપસ્થિત થઈ ગઈ. ઘાસચારો અને તલાવડીઓ છીનવાઈ જતા પશુધનનું જીવન રૂંધાયું. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરી કુદરતી સૌંદર્ય, પશુ પક્ષીનું જીવન અંધકારમય બની ગયું. ધન્ય છે માનવી, તને ધન્ય છે. મિત્રો, આ ટોપિક આપને જો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય. અને આવી જ વિડીયો માટે જોતા રહેજો અમારું નિર્ભય આણંદ.